સરકારી શાળાઓની કથળતી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ સરકારી શાળા અંગ્રેજી શાળાને મંજૂરી નહીં મળી, જેમાં સરકારી અંગ્રેજી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી નથી આપવામાં આવી. તો વિધાનસભાની પ્રશ્નોત્તરીની યાદીમાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં રાજ્યમાં અત્યારે અંગ્રેજી માધ્યમની 135 પ્રાથમિક સરકારી શાળાઓ છે, તો માધ્યમિકમાં 1 અને ઉચ્ચતર માધ્યમિકની એક પણ અંગ્રેજી શાળા સરકારી નહીં તેવું જોવા મળ્યું છે, અને આ જ કારણે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તો ગુજરાતમાં સરકારી શાળાઓની કથળતી પરિસ્થિતિ હવે સામે આવી છે, અને આ મુદ્દો પણ હવે ગુંજ્યો છે, જેમાં રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ સરકારી શાળા અંગ્રેજી શાળાને મંજૂરી નહીં મળી તેવું પણ જોવા મળ્યું. સરકારી અંગ્રેજી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી નથી આપવામાં આવી. વિધાનસભાની પ્રશ્નોત્તરીની યાદીમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે, અને આ સાથે જ રાજ્યમાં અત્યારે અંગ્રેજી માધ્યમની 135 પ્રાથમિક સરકારી શાળાઓ પણ છે. માધ્યમિકમાં 1 અને ઉચ્ચતર માધ્યમિકની એક પણ અંગ્રેજી શાળા સરકારી નહીં તેવું પણ સામે આવ્યું છે, જેમાં ગુજરાતમાં સરકારી શાળાઓની કથળતી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. તો ગુજરાતમાં સરકારી શાળાઓની કથળતી પરિસ્થિતિ અંગે વાત કરીએ કે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ સરકારી શાળા અંગ્રેજી શાળાની મંજૂરી નહીં, અને આ પ્રશ્ન હવે જોવા મળી રહ્યો છે. સરકારી અંગ્રેજી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી નથી આપવામાં આવી. વિધાનસભાની પ્રશ્નોત્તરીની યાદીમાં આ તમામ ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં રાજ્યમાં અત્યારે અંગ્રેજી માધ્યમની 135 પ્રાથમિક સરકારી શાળાઓ પણ છે, તો માધ્યમિકમાં 1 અને 1 ઉચ્ચતર માધ્યમિકની એક પણ અંગ્રેજી શાળા સરકારી નહીં હોવાનો પણ ખુલાસો થયો છે, અને આ તમામ વિગતો હાલ સામે આવી છે.